સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પડિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પડિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે, તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું। આજે મારી ડીસા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ, બનાસકાંઠા જિલ્લો અને ડીસા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે। આ તો એક જવાબદારીના ભાગરૂપે છું, પણ અમારા 10 લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે। ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક, એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે। એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે કામ કરીશું, જેથી ભાજપ પાર્ટીને, અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને। આજરોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી, જે એજન્ડા મુજબ આજે 12 માર્ચના રોજ 11 કલાકે ચાલુ થઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક ફોર્મ ભરાયેલ હોય। પ્રમુખ તરીકે પ્રતિક પડિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા। એક બ્રેન્ડેડ વ્યક્તિનું અંગદાન 5 વ્યક્તિઓને જીવનદાન આપી શકે છે, ત્યારે